હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ. તો આજે આપણે પીળો સામાન નાખીને જવાના છે ગામમાં ગોપીને લઈને. તો કન્ટિન્યુ બન્યા રહ્યો તો બતાવું તમને આગળ આગળ. જો ગોપીને બાજરો નાખ્યો પણ ગમાઈણમાં તેને ભાવતો નથી, નીચે તોડ નાખે. અને આપણે અહીં ઠાણિયું બનાવતા હતા, ગાય ઠાણિયું તોડ નાખ્યું. ચાલુ હજી શરૂઆત કરી ત્યાંથી ને ગાય તોડ નાખ્યું. જો ફ્રેન્ડ્સ, ગોપીને આપણે નવો સામાન પહેરાવી દીધો છે. હજી તો થોડો કાંઈ પીડો છે, એવું પછી પહેરાઈશું. તો કન્ટિન્યુ બન્યા રહ્યો તો બતાવો આગળ આગળ. ફ્રેન્ડ્સ, હવે જાઉં છું વંડા બાજુ ગોપીને લઈને. વંડે કડીક છૂટી મૂકવી. આવે ભરાઈ ગયું જાજુ. જો અત્યારે માલ ઢોરે સામું મળે એવું નથી લાગતું, લગભગ તો નહીં મળે. પછી કાંઈ નક્કી નહીં. પીળો સામાન ચડાવ્યો તો પીળો સામાન એ ઉતારી લીધો છે. તો હાલો બતાવું. તો ફ્રેન્ડ્સ, ફરાનભાઈ આવી ગયો છે. હવા શેરીમાં ચડાવી આપણો વંડો આવી ગયો. આગળ ગાવું આયલી આવે. હું કેવું ફરાનભાઈ? રામ રામ ભાઈ. રામ 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 રામ. પીળો સામાન ચડાવ્યો તો પાછો ઉતારી લીધો. 24 તારીખે આવે. તો ફ્રેન્ડ્સ, ફરાનભાઈ જાય છે તાળું ખોલવા. એટલે સાવી હાથમાં નથી રહેતી. ગોપીની ખબર પડી ગઈ. જોઈ રહ્યા છો બધું નોખું છે. એ હાલે ભાઈ હાલે. હમણાં માધવ ફાર્મ બનવાનું. ગોપી અંદર જવા બહુ ઉતાવળી થાય છે. જો અત્યારે સુરત દાદા તો આથમી ગયા. જો ફ્રેન્ડ્સ, હવે ફરાનભાઈ જાય છે ગોપીન રાઇડિંગમાં. ગોપીન લોહી બહુ ઉતરી ગયું છે. ફરાનભાઈ કે મારે શક્કર મારવી તો હાલમાં કડીક નાખી, નાની હાલમાં શક્કર મારે પણ ગોપીને કડીક છૂટી મૂકવી છે. ગોપીને એમ થાય કે આકડી કૂદાય છે એટલે ગોપી હૈથરી ન શાંતિ, બહુ પાવર કરે. એવી હાલ છે ગોપીની, કોમેન્ટ બોમેન્ટ કરશો. અને ગોપીને આવમાં બહુ દૂધ ભરાણું હતું એટલે આજ લઈને આવ્યા છે. તેથી કરીને દૂધ નીકળી જાય. હમણાં કાયમ ગરમ પાણી નાખ્યું છે. અને આ લગામમાં ગોપી બહુ ડોસાઈ છે. ઘણા ફ્રેન્ડ્સની ઘણી કોમેન્ટ હતી. હમણાં કુયાને વિડીયો એક બનાવવાના છે. આ વિડીયો મારો સપોર્ટ આપો એટલે એક વિડીયો બનાવી નાખ્યું. કોમેન્ટ બોમેન્ટ કરો ફ્રેન્ડ્સ. ફરાનભાઈ કે મારી એકવાર કુદાવી છે, કુદાવે છે. તો કેવી કૂદે. હા, હાલ કૂદે. ફ્રેન્ડ્સ, પાણ બહુ કરે છે ને. લગામ ભાઈના હાથમાં હજી બેસતી નથી. લગામ બેસી જાય પછી કૂદશે. ત્યાં લગીને તો એને કવરાવશે. ધીરી રાખ. સામાન છોડી નાખવી. આજ પીળો સામાન નાખ્યો તો પીળો સામાન તો કાંઈ લઈને ન હોવાય. હમણાં 24 તારીખે ફૂલેકું છે વર્ધીમાં જવાનું છે. ફરાનભાઈ સામાન છોડવા મીડ્યા. ઘડી છૂટી મૂકવી ગોપીને. ફ્રેન્ડ, મને લાગી ગયું માથા. શું છે ફરાનભાઈ? લાગ્યું. હાલો, સામાન ઉતારીને થોડોક આમ આખો મૂકી દેજો એટલે પલ્લે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે ગોપીને આપણે છૂટી કરી મૂકવી. અહીંયા ફ્રેન્ડ્સ, હમણાં આપણે ફાર્મ બનાવવાનું છે. અહીંયા હમણાં ઓલી હીર ને એ બધા અહીંયા ભાઈ આવી છે. અને અહીંયા ઓલી બાજુ ભેહું રાખવાની, વૈસે ગાઉં રાખવાની, આ બાજુ ઘોડિયું રાખવાની છે. કામ ચાલુ જ છે પણ હમણાં થોડાક મોસમમાં પીડા પછી કામ પાછું ચાલુ કરી આવી. અત્યારનો નજારો જો આવો કંઈક છે. હવે ત્યાં નર એક પાળવાનો વિચાર છે. મેળા આવે ત્યાં નર લઈ આવીશું. શું કેવું ફરાનભાઈ? ફ્રેન્ડ, સારી પચકલ્યાણ ઘોડી હોય તો બતાવો ફરાનભાઈને. શું કેવું ફરાનભાઈ? ઘોડી હોવી જોઈએ. સારી ઘોડી
સસ્તા ભાવમાં સારી ઘોડી અને વસેરી હશે તો વાંધો નહીં. રોજી અને કા પચકલ્યાણી. પાકો પાકો હાલો ભાઈ ફ્રેન્ડ સૌ કેવરાવે બહાર છોકરાનો અવાજ આવે એટલે ગોપી જોવે તો હાલો તમને બતાવું તો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ જો વગર લગામી ફરાન પૈકી કૂદાવો જો કૂદે છે કે નહીં શું કરે. ઓરિજિનલ કાઠિયાવાડી વાહ બેટા હમણાં ફોટોગ્રાફી કરાવવાનો વિચાર છે તો થોડોક સાથ સપોર્ટ આપતા રહ્યો તો હાલો હવે નવરાઈ લેવી પેલા. ગાઈસ પાણી તો આવતું નથી પણ જયરાજભાઈ ટ્રાય કરે છે. ફ્રેન્ડ્સ અડધી ઘોડી નવરાવાણી અડધી નથી નવરાવાણી પાણી તો આવતું નથી. ફ્રેન્ડ્સ હવે લગામ તો પહેરાવાઈ ગઈ છે થોડીક નવરાવી ગયા પાણી પી ગયું ફરાનભાઈ જો અને સામાન લેવાની ટ્રીક જોવો તમે સીધો સામાન ફિટ જ થઈ જાય. ફરાનભાઈ મકરાણી કોઈને આવડતું એ કહેજો. અમે શીખા માણસ છીએ આજકાલ શીખા ઘોડો આપતા એવું છે એમ ફરાનભાઈ અને માથે જ નાખી દેજે ભાઈ. બાકી મારા બાપ દાદા બહુ હાઈકા છો કન્ના હતા છો એ ઘોડા વારી ઘોડા હોત ને તો ખબર લાઈન ના સીધા બની જાય સીધા લાઈન ના જતા. નો ફ્રેન્ડ્સ ફરાનભાઈ સામાન કરે ભાઈ ઊંધો સામાન લાગે મને એવું લાગે આ મને નથી લાગતું તંગ 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 આ પાછું તોય હા વાંધો નાલ છે લાગે નહીં યાર. જો ફ્રેન્ડ સંધી ઘોડીને બાંધે એમ આજ બાંધ્યો છે બહુ પાછળ આજ વૈસો વૈસ બાંધ્યો છે. ગોપીને ગમતું નથી બહુ પાછળ બાંધ્યો. ફ્રેન્ડ્સ આ જયરાજભાઈ ભૂલાઈ ગયું છે યરબન બાંધતા. આડો નાખ દે કે વાંધો નહીં ક્યાંય ગળે બાંધી દેવો ફ્રેન્ડ ગળે બાંધ્યો નહીં કાંક લાગે લુક વાળી લાઈક છે કોઈ કહેતા નહીં આ ભૂલાઈ ગયો છે ગામમાં તેમ જ વાત કરવાની કેવો ઝેરબંધ બનાવ્યો છે આગેવાળ બનાવ્યો છે ફૂલડા વાળો એક ફૂલડું ખાલી આગેવાળી મસ્ત લાગે છે. જો ફ્રેન્ડ્સ આ તાળા નહીં બે ભાગ થઈ ગયા છે. હાઈટેક તાળું છે એમાં થોડું કઈ ઘટે પણ ફ્રેન્ડ્સ આ તાળું મારવામાં મજા આવે કારણ કે હુકડીઓ પેલા નાખી દેવી. તાળું છે ને 50 લાખમાં મગાઈ ગયું ભાઈ કોઈ દીધું નથી હો ભાઈ એટલે એમ જ કાઢ નાખ આપણે તો પૈસા વાળી ખબર ને. ચડાવો એ દીવાને ચડાય બસ. ફ્રેન્ડ્સ જો અંધારું થઈ ગયું છે ને ગોપીને ધીરે ધીરે લઈને જાવી ઘર બાજુ.
ટેવાળમાં ક્યાંય ઘટતું નથી. ઝેરબંધ ભૂલાઈ ગયો તો ઝેરબંધ અહીં બાંધી દીધો આગળ. ઝેરબંધ લાગે છે સારો, ઢીલી તો આને મુકાય જ નહીં. અંધારું બહુ થઈ ગયું. હાલો તો ફ્રેન્ડ્સ આવું ઘરે જઈને બતાવું તમને. ફ્રેન્ડ્સ જો થોડુંક બાજરો નાખી દઈએ, થોડીક મેથી લઈ આવી ફ્રેન્ડ્સ, થોડીક આપણે કાળી જીરી નાખી દઈએ. બધું મિક્સ કરીને હવે આપણે ગોપીને દઈ દઈએ. ગોપી હમણાં બહુ મોળી પડી ગઈ, થોડુંક લોહી સડાઈ દઈએ જો ગાંઠો હમણાં મારો રાખવી. એટલે ફ્રેન્ડ્સ કોમેન્ટ બોમેન્ટ કરો કે તમે તમારા ઘોડીને હું જોગાડમાં આપો. ફ્રેન્ડ્સ ગોપીને પાલો અને ગાયરને બધું નખાઈ ગયું છે. લીલી નીણ તો એ નીચે કાઢી નાખી. ઘોડીની ઘા ખાતી હોય એવું લાગે. તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું જ. તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગીને જય મુરલીધર, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.